એરપોર્ટ પરથી ઝડપાયેલા આતંકીઓનો કેસ એટીએસની ટીમ હવે શ્રીલંકા જઈ શકે છે। શ્રીલંકામાં 2 શખ્સોની અટકાયત કરવામાં આવી છે। ઓસ્મંડ ગેરાર્ડ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। તેની શોધખોળ કરવામાં આવી રહી છે। ઓસ્મંડ ગેરાર્ડ પર શ્રીલંકાએ 2 મિલિયનનું ઇનામ પણ જાહેર કર્યું। ઝડપાયેલા 4 આતંકીઓને ગેરાર્ડે આપ્યા હતા 4 લાખ રૂપિયા। એટીએસની માહિતી મુજબ શ્રીલંકાની તપાસ એજન્સીએ 2 શખ્સોની અટકાયત કરી છે। આતંકીઓને ભારત આવવા માટે અન્ય 3 શખ્સોએ મદદ કરી હોવાનો પણ ખુલાસો થયો છે। 4 આતંકીઓના ઘરે સર્ચ દરમિયાન મળી આવી વાંધાજનક વસ્તુઓ, આતંકીઓના મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે। વધુ 3 આરોપીને લઈને ગુજરાત એટીએસની તપાસ શરૂ છે। પંજાબમાં પાકિસ્તાન બોર્ડર પરથી ડ્રોન મારફતે હથિયાર આવ્યું હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે। ચિલોડા નજીકથી 78,000ના વાહનના સીસીટીવી ડેટા પણ મેળવાયા છે। ત્યારે અત્યાર સુધીમાં એટીએસે 13,000 વાહનોની તપાસ કરી છે। શ્રીલંકાના મુસ્લિમ ધર્મના પ્રચારકના સંપર્કમાં સૌથી પહેલા આવ્યા હતા આતંકીઓ। કટ્ટરવાદી ધર્મ પ્રચારકનું તપાસમાં નામ ખુલ્યું છે। મુસ્લિમ ધર્મ પ્રચારકે અબુ પાકિસ્તાનીનો કરાવ્યો હતો સંપર્ક। 42 દિવસ માટે 4 આતંકીઓ મુસ્લિમ ધર્મના પ્રચારક સાથે જોડાયા હતા। ગુજરાત એટીએસની 3 ટીમો રાજ્ય બહાર લાગી તપાસમાં। દિલ્હી, રાજસ્થાન અને પંજાબમાં એટીએસની ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ છે। ફોનલાઈન પર સંવાદદાતા અનિતા જોડાયા છે। અનિતા, જણાવશો કે અમદાવાદના એરપોર્ટ પરથી ઝડપાયેલા આતંકીઓનો કેસ અને હવે એટીએસની ટીમ શ્રીલંકા પણ જઈ શકે છે અને વધુ તપાસ કરવામાં આવી શકે? જે ખાસ તો જે પ્રકારે હિરલ ગુજરાત એટીએસ દ્વારા જે આઈએસઆઈએસના જે 4 આતંકીઓની ધરપકડ કરી હતી તેની તપાસમાં જે શ્રીલંકા સાથેના કનેક્શન સામે આવ્યા હતા, જેને લઈને શ્રીલંકાની જે તપાસ એજન્સી અને ગુજરાત એટીએસની જે સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી હતી। જે પૈકી શ્રીલંકા પોલીસે 2 લોકોની શ્રીલંકામાં અટકાયત કરી છે। સાથે એક જે મુખ્ય આરોપી જે હતો તેને વોન્ટેડ જાહેર કર્યો છે। આ મુખ્ય આરોપીનું નામ ઓસ્મંડ ગેરાર્ડ હોવાનું સામે આવ્યું છે અને તે જે તેની વિરુદ્ધ અત્યારે હાલ પકડવા માટે 2 મિલિયન જેટલું ઇનામ શ્રીલંકા પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। જેની જે ઇન્ડિયન કરન્સી પ્રમાણે 25 લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે। ઓસ્મંડ ગેરાર્ડ જ છે જેણે આ 4 આતંકીઓને આતંકી હુમલો કરવા માટે આજે ગુજરાતમાં મોકલ્યા હતા અને આજે ઓસ્મંડની વાત કરીએ તો તે વેશપલટો કરવામાં માહિર છે। જેને લઈને જ્યારે ગુજરાત એટીએસે તેની માહિતી જ્યારે શ્રીલંકા પોલીસને સોંપતા શ્રીલંકા પોલીસે હાલ તો જે હેમંત આમિર સહિત 2 લોકોની અત્યારે અટકાયત કરી છે। હેમંત આમિર દ્વારા જ જે પૈસાની જે આપવાના હતા જે આતંકીઓને તેમાં તેને મદદરૂપ કરી હતી, જ્યારે ઓસ્મંડ દ્વારા તેનો જે હેન્ડલર જે છે અબ્બુ તેની સાથે સંપર્ક કરવામાં પણ મુખ્ય રોલ સામે આવ્યો છે। આ 4 આતંકીઓને ભારત લાવવા માટે મદદ કરી રહેલા આજે 3 શખ્સો જે છે તેનું નામ સામે આવ્યા બાદ ગુજરાત એટીએસ દ્વારા શ્રીલંકા પોલીસે તમામ માહિતી સોંપતા હાલ તો 2 જે આતંકી સાથે સંડોવાયેલા શખ્સોની જે ધરપકડ કરવામાં આવી છે। 4 આતંકીઓના ઘરે પણ શ્રીલંકા પોલીસ દ્વારા જે તપાસ કરી હતી દરમિયાન જે શંકાસ્પદ વસ્તુ અને સામગ્રી પણ મળી આવી છે। સાથે જે મોબાઈલ જે 4 આરોપીઓ પોતાના ઘરે મૂકીને આવ્યા હતા તે પણ હાલ જપ્ત કરવામાં આવ્યા છે અને તેની પણ એફએસએલની મદદથી તપાસ કરવામાં આવશે। ખાસ તો મોબાઈલ સાથેના જે અન્ય કનેક્શનને લઈને જ્યારે તપાસ કરતા મોટો ઘટસ્ફોટ એ સામે આવ્યો છે કે પંજાબના જે પાકિસ્તાન બોર્ડર પર ડ્રોનથી જે હથિયાર ઘુસાડવામાં જે આવે છે તે પ્રકારનું જ હથિયાર જે હતું તે ચિલોડા ખાતેથી મળી આવ્યું છે। તો આ પાકિસ્તાન નોર્થ ઇન્ડિયાથી જ આ પ્રકારે જે મોકલ્યું હોવાનું સામે આવી રહ્યું છે। હાલ તો સમગ્ર મામલે ચિલોડા નજીક જે એટીએસ દ્વારા 78 જેટલા વાહનોના સીસીટીવી ડેટા મળ્યા છે, જેમાં 13,000થી પણ વધુ શંકાસ્પદ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે। આ ઉપરાંત સૌથી મોટો ખુલાસો એ સામે આવી રહ્યો છે કે 4 આતંકીઓ જે શ્રીલંકાના જે મુસ્લિમ ધર્મના જે પ્રચારક છે તેના સંપર્કમાં હતા અને કટ્ટરવાદી ધર્મ પ્રચારક દ્વારા જ આ પ્રકારે અબુ પાકિસ્તાનીનો સંપર્ક કરીને આ તમામ જે 4 આતંકીઓને આતંકી હુમલો કરવા માટે ગુજરાતમાં મોકલ્યા હોવાનું સામે આવ્યું છે, જેને લઈને 42 દિવસ સુધીની તેમના પ્રચારકને લઈને તેઓને તાલીમ પણ આપવામાં આવી હોવાના ખુલાસા હાલ તો ગુજરાત એટીએસ કરી રહી છે। આ ગુજરાત એટીએસની 3 ટીમો દ્વારા અત્યારે રાજ્ય અને જુદા જુદા શહેરોમાં તપાસ કરવામાં આવી રહી છે, જેમાં દિલ્હી, રાજસ્થાન અને પંજાબથી આ હથિયાર આવ્યા હોવાની શંકાને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે। જી બિલકુલ અનિતા, તમામ માહિતી બદલ આભાર।